વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને અમારી સવારે નીકળી ગઈ છે દ્વારકા સાઈડ જવા. વાગ્યા છે 7:30 અને અત્યારે સવારની થોડી ઠંડી હલકી લાગી રહી છે. આગળ આવો ઇન્ડિયન ઓઇલ ને બધા. તો હવે હું તમને ઇન્ડિયન ઓઇલ રસ્તામાં જ છે. ડાયરેક્ટ દ્વારકા જઈને મળું છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને ગળામાં તો હજી તકલીફ છે તો ડોન્ટ માઇન્ડ, થોડો અવાજ ગડબડાઈ ગયો છે તો. કેવું તમારું? સારો વ્યૂ છે, મસ્ત છે. નાઈસ વ્યૂ. અહીંયા બધા નારિયેળી જ થાય. શું કેવું? જ્યાં જઈએ ત્યાં નારિયેળી દરિયા કિનારો છે ને, મોટા ભાગે નાળિયેરી બધા. હેતુ પટેલ, શું કેવું તમારું? અહીંયા ખાલી જમીનો એટલે નાળિયેરી વધારે થાય. બસ એટલું જ કેવું? સોમનાથ કેવું રહ્યું તમારે? મજા આવી ભીડ ગઈ. હતી પણ શાંતિથી દર્શન થઈ ગયા. અને હવે શું કરવાનું તમારે? આરતી ટાઈમ જ પહોંચ્યા એટલે સારું. આરતી એ તક થઈ ગઈ. આખું ભાડામાં આવેલું. પણ આવવાના જવા જેત બધી
શું વ્યૂ છે ભાઈ? જુઓ ગાઈસ શું સીન છે. માછલીઓ પકડે છે. મચ્છી મારો. મચ્છી મારો છે. મચ્છી મારો. ફોટો પાડવો તા? અમે સ્પેશિયલ અહીંયા દરિયો જોવા માટે ઊભા રહ્યા છીએ. તમને બતાવવા. હા. જુઓ ગાઈસ તમે ખાલી વ્યૂ જુઓ એકવાર શું મસ્ત વ્યૂ અને છે. અહીંયા બધા માધુપુર દરિયો હતો. ત્યાં અમે થોડું જોયું, થોડો વ્યૂ લીધો, ફોટા બોટા પાડ્યા અને હવે નીકળી ગયા છીએ દ્વારકા સાઈડ. અને અહીંયા પવન ચક્કીઓ તમને દેખાતી હશે. આ પવન ચક્કીઓનું કામ શું? વીજળી ઉત્પન્ન કરવાની. વીજળી ઉત્પન્ન કરવાનું. અને એનો પવન બી વધારે જોતો હશે. અહીંથી સારું દેખાય છે જો. જોડે જોડે ટોલ બી આવી ગયો. અહીંથી મને આઈસ લાગે છે. દેખાતી પણ નથી. તો હવે ડાયરેક્ટ ગાઈઝ અમે દ્વારકામાં તમને મળીશું. ફોટા બોટા પડી ગયા છે મસ્ત મજાની. મજા આવી ગઈ. કેવી મજા આવી એ તું? મજા આવી. મજા આવી. દરિયો સારો હતો. શું કેવું? દરિયો સારો જો. પણ એમાં નવાઈ દરિયો સારો જ હોય ચોખ્ખો હતો. પણ હા અમુક જગ્યાએ પાણી ગંધાતું પણ હોય છે. મને બધે ગંદકી કરેલી એવું હા નથી. આજુબાજુમાં ગંદકુ હોય પણ અહીંયા ચોખ્ખું હતું. તો ચલો હવે સીધા દ્વારકામાં મળીશું. અને મારો અવાજ તો કન્ટિન્યુ આવો જ તમને સાંભળવા મળશે. સુરતમાં ગોવા કચ્છ અહીંયાની કંપની આ પછી તો બના કચ્છમાં આગળ ઇન્ટરવ્યુ વાળા જગા દ્વારકા પહોંચી ગયા છીએ ફાઇનલી. યસ. અને અહીંથી દેખાય છે. એકચ્યુઅલી દૂર તો બહુ બધું દૂર છે. જો અહીંથી તો નહીં દેખાય. 3 કિલોમીટર. ગાડીના આગળ છે. એ ગાડી જશે ને વ્હાઈટ વાળી એ હવે દેખાશે. મારો હાથ હલાલ કરે ને એટલે નહીં દેખાતું.
આ દેખાઈ રહ્યું છે દ્વારકાધીશ મંદિર. બધું વચમાં પણ નડે છે. कारगिल तो ऐसे चालू तो यू अरे तो હોવા इधर से आगे से लेफ्ट યસ आगे गेट आया ગાડીમાં અહીં તમે બેટ દ્વારકા જવા નીકળો તો અહીંયા ટાટાની જે મીઠું ટાટા આવે છે એની મોટી કંપની છે. જેણે જોઈ ના હોય એની માટે છે. જે ગયા હશે એ બધાએ તો જોઈ હશે. તો બહુ મોટી કંપની છે. અહીંયા બોર્ડ પણ મારેલું છે ટાટા ટાઉનશીપનું. અને આ પાછળથી વોઇસ એડ કરેલો છે એટલે થોડો સરખો વોઇસ આવી રહ્યો છે. હવે જે આવશે બ્રિજ આવશે. તમને દૂરથી જો દેખાઈ રહ્યો હશે અહીં એ બહુ જ ફેમસ બ્રિજ છે. દરિયાની ઉપર બનાવેલો છે અને લોકો અહીંયા ફોટા વિડીયો બહુ જ બનાવતા હોય છે. બહુ મસ્ત બ્રિજ છે. તમને આગળ જઈને જોવા મળશે નજીકથી. દર્શન થઈ ગયા, રાત થઈ ગઈ છે ને અહીંયા રેસ્ટોરન્ટમાં અમે જમવા માટે ઊભા છીએ. કાઠિયાવાડી ધાબા મતલબ રેસ્ટોરન્ટ હતું. બહુ સરસ જમવાનું હતું પણ સ્ટાફ બહુ ઓછો હતો એટલે ટાઈમ વધારે લાગતો હતો. તો અમે હવે જમી લીધું. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 11 વાગવા આવ્યા છે અને અમે રસ્તામાં જ છીએ. દ્વારકાથી નીકળી ગયા છીએ. રસ્તામાં જમી પણ લીધું છે. 2 દિવસથી તો કાઠિયાવાડી જ જમી રહ્યા છીએ. કાઠિયાવાડમાં ગયા તો કાઠિયાવાડી જમવું જોઈએ. અને હવે ઘર બાજુ વળી ગયા છે. ઘર બાજુ વળી ગયા છીએ. અંદાજે 4 કલાક બીજા છે એટલે 3 વાગશે. જો ટ્રાફિક ના હોય, સ્પીડ મેન્ટેન થાય તો કદાચ 5, 10, 15, 20 મિનિટ વહેલા પહોંચી. બાકી 3 તો છે જ સોફાર. બસ તો હવે આ વિડીયોને અહીંયા જ હું એન્ડ કરી દઉં છું. અને મારો અવાજ આખા વિડીયોમાં આવો જ છે. કાલે બી મે બી બપોર પછી તો એવો જ હતો. તો એને ઇગ્નોર કરજો. અને ખાલી દ્વારકાજી મેં તમને બધું બતાવ્યું છે જે મારાથી બન્યું એટલું એને એન્જોય. હા એન્જોય. મંદિરમાં તો પોસિબલ છે. તેવા મોસ્ટલી બધા મંદિરોમાં ફોન એલાઉડ હોતો જ નથી એટલે એ તો પોસિબલ હતું જ નહીં. પણ જે બન્યું જેટલું મારાથી લેવાયું છે એટલું મેં લીધું છે. તમને બતાવવાનો ટ્રાય કર્યો છે. જેણે ના જોયું હોય એની માટે. જેણે જોયું હોય તો ફરીથી જોઈશું. હા ફરીથી જોઈ શકે છે. તો બસ તો વિડીયોને અહીંયા એન્ડ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.